રાજકોટના પૂર્વ કલેક્ટર અને વરિષ્ઠ અધિકારી રેમ્યા મોહને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. કચેરી ખાતે પરંપરાગત વિધિ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સત્તાવાર કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શહેરના વિકાસ અને વહીવટી પારદર્શિતા અંગે મહત્વનું નિવેદન આપ્યું. રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળી લીધી છે અને જે વહીવટી તંત્રના જે વડા કમિશનર શ્રી અને એમની ટીમ જોડે આજે મીટિંગ પણ થઈ ગઈ છે. ખૂબ સારી રીતે અહીંયા કામગીરી જનતા માટે આ તબક્કે જ્યારે ચૂંટાયેલ બોડી નથી એ બધાના સહકારથી ખૂબ સારી રીતે આપણે કરી શકશું. રાજકોટની જનતા માટે મને કોન્ફિડન્સ છે. મેડમ, શું ખાસ કામગીરીમાં કોઈ વિશેષ જે જનતા લગતા જે કંઈ કામગીરીઓ આવશે એ જેમ જેમ જે વહીવટી તંત્ર જે સૂચવશે કે દરખાસ્ત મૂકશે એ પ્રમાણે જે તે વખતે નિર્ણય લેવામાં આવશે. મેડમ, જે સાંઢિયા પુલ બ્રિજનું કામ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે, ચૂંટણી પહેલા જ ખુલ્લો મૂકવામાં આવશે, કઈ રીતે આ તમામ? એ તો ઇન્ડિવિજ્યુઅલ કામો માટે હું અત્યારે કોમેન્ટ નહીં કરી શકું, પણ જેમ જેમ જે જરૂરિયાત લાગે એ પ્રમાણે તંત્ર સાથે જે ડ્યુ પ્રોસિજર મુજબ એ કામગીરીઓ કરવામાં આવશે. મેડમ, જંગલેશ્વરમાં મોટું ડિમોલિશન છે, રોડ બનાવવાની વાત થાય છે પણ હજી સુધી કામ શરૂ થયું નથી, ક્યારે થશે? તો એ બધી એકચ્યુઅલી વહીવટી તંત્ર તરફથી જ કરવાનું રહેશે અને અત્યારે જે ખાસ કરીને જે એમરજન્સીના કામો હોય, અગત્યના કંઈ કામો હોય જે આ તબક્કામાં શોર્ટ ટર્મમાં જે સ્ટોપગેપ અરેન્જમેન્ટ તરીકે આપણે કરવું જ પડે એમ છે, એવા બધા જોડે ચર્ચા કરીને નિર્ણયો લેવામાં આવશે. કોઈ સ્પેસિફિક કામ માટે નહીં પૂછતા, કેમ કે એ અત્યારે આપણે કમેન્ટ કરી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. તમે મેડમ રાજકોટના કલેક્ટર તરીકે ફરજ બજાવી છે, રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે, શું તમને લાગે છે ખાસ કરવાનું? જે બેસિક પબ્લિક યુટિલિટીઝ જે છે, આપણે પાણીની સેવાઓ, રોડ રસ્તાઓ છે, સફાઈ છે, એ બધી જે ઇમ્પોર્ટન્ટ પબ્લિક સર્વિસીસ છે, જનતાને કંઈ જે અસુવિધા ના થાય એના માટે અમે પૂર્વ ધ્યાન રાખશું. બેન, તમે જિલ્લા કલેક્ટર હતા ત્યારે સિટીમાં તો કમિશનર વિસ્તાર હોય છે, પણ ત્યારે જિલ્લા કલેક્ટર વખતે તમને ત્યારે એવું થયું કે સિટીમાં હોત તો મારે આ કરવાની ઈચ્છા છે, કોઈ પ્રોજેક્ટ ત્યારે પણ અને આજે પણ ખૂબ સારી રીતે, આજે તો હું શહેરી વિકાસ વિભાગમાં પણ છું અને રાજકોટ કોર્પોરેશનમાં જે કમિશનરની એમની ટીમ જે કામ કરે છે હું ડેઇલી જોઉં છું ત્યાંથી, અને ખૂબ સારી રીતે અને ખૂબ સિન્સિયરલી અહીંયા કામ થઈ રહ્યું છે અને મને ખૂબ કોન્ફિડન્સ છે આ રીતે જ આ તબક્કામાં પણ કામગીરી એ રીતે પબ્લિકને સાથે રાખીને બધા સાથે રાખીને ચાલશે. ઓકે, થેન્ક યુ.